નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 12 વિદ્યાર્થીઓ માટે જે રિઝલ્ટની ડેટ બહાર પડી ગઈ છે, સંપૂર્ણ જાણકારી તમે લોકોને મળી જશે। વિડીયોમાં સુધી બને રહેજો। નવા હોય તો સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક કરો, શેર કરો, કશું બી કોમેન્ટ હોય તો કોમેન્ટ કરો, અથવા જે આપણા ઇન્સ્ટાગ્રામ પર જઈને ફોલો કરી લેજો। તમે લોકોને જે અહીંયા બી અપડેટ આપવામાં આવશે, અથવા જે તમારા પર્સનલ ક્વેશ્ચન ડાઉટ એ બી સોલ્વ કરવામાં આવશે વિદ્યાર્થીઓ। તો જેવી રીતે વિદ્યાર્થીઓ તમે લોકોને ખ્યાલ હતું, તમે લોકોનું વેઇટ કરતા હતા કે જે આપણું રિઝલ્ટ ક્યારે આવશે, ધોરણ 10 12 વિજ્ઞાન પ્રવાહનું, આર્ટ્સ અને કોમર્સ વાળો વિદ્યાર્થીઓનું ક્યારે રિઝલ્ટ આવશે। વિદ્યાર્થીઓ આપણે જે પહેલા તમે લોકોને કહેતા હતા કે જે 15 એપ્રિલે જે તમારું રિઝલ્ટ જાહેર થવાનું છે વિદ્યાર્થીઓ, તો એ જે આપણી એક્સપેક્ટેડ ડેટ હતી એ સાચી હતી। તમે લોકોને કીધું જ હતું કે જે આપણે 15 એપ્રિલે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું વિદ્યાર્થીઓનું રિઝલ્ટ જાહેર કરી દેવામાં આવશે, અને ધોરણ 10 વિદ્યાર્થીઓનું 20 એપ્રિલે એ લોકોનું જે રિઝલ્ટ જાહેર કરી દેવામાં આવશે વિદ્યાર્થીઓ। અને આર્ટ્સ એન્ડ કોમર્સ વાળા વિદ્યાર્થીઓને એના એક વીક પછી જે તમે લોકોનું રિઝલ્ટ તમે લોકોને મળી જશે વિદ્યાર્થીઓ। જે તમે લોકો ધારો કે તમારું જે રિઝલ્ટ છે જે મેના સેકન્ડ વીક સુધી તમારું બધા જ વિદ્યાર્થીઓનું રિઝલ્ટ આવી જશે, ધોરણ 10 12 વિજ્ઞાન પ્રવાહનું, આર્ટ્સ અને કોમર્સ વાળા વિદ્યાર્થીઓનું, અને રિપીટર ભાઈઓનું બી એમાં આવી જશે બધાનું। હવે જે તમારું રિઝલ્ટ આવી જશે પછી જે વિદ્યાર્થીઓ ફેલ થયા છે જે એક પેપરમાં, બે પેપરની અંદર, તો એ લોકોને જે પૂર્વ પરીક્ષાનું અપ્લાય કરવાનું ઓપ્શન આવશે વિદ્યાર્થીઓ, અને પછી એ લોકોની એક્ઝામ આવશે, પછી એ લોકોનું રિઝલ્ટ આવશે। તો આવું જ વસ્તુ ચાલવાની છે વિદ્યાર્થીઓ। અને વિદ્યાર્થીઓ તમે લોકોને ખ્યાલ હશે આ વખતે બહુ ફાસ્ટ ચેકિંગ થયેલી છે, અને આ વખતે જે તમારું રિઝલ્ટ બહુ વહેલા લાવવાનું તૈયારી કરી છે। જે વિદ્યાર્થીઓ તમે લોકો જે તમારું કોર્સમાં વધુ આગળ વધી શકો છો, અને જે તમારું ફાસ્ટ કોર્સ ચાલે, અને જે તમે લોકોને ખ્યાલ તો હશે જ વિદ્યાર્થીઓ કે જે તમારા ઇલેક્શન થવાવાળા છે એની લઈએ જે તમારું રિઝલ્ટ વધારે ફાસ્ટ કાઢવામાં આવ્યું છે। હવે જે તમે લોકોને વિદ્યાર્થીઓ કેવી રીતે રિઝલ્ટ જોવું છે, કેવી રીતે આપણને ખબર પડશે કે જે આપણે પાસ થયા છે કે નહીં થયા, થિયરીની અંદર પાસ થયા છે કે નહીં થયા, તો એ વસ્તુ માટે બી આપણે વિડીયો અપલોડ કરેલું છે। અને તમે લોકોને નહીં ખ્યાલ પડે કોમેન્ટ કરો, અથવા મને ઇન્સ્ટાગ્રામ પર જઈને ફોલો કરો, તો અહીંયા જઈને બી તમે લોકો ડીએમમાં પૂછી શકો છો મને કે સર જે અમે લોકોએ આ વસ્તુમાં ફેલ છે, પાસ છે, જે તમારું રિઝલ્ટ મને મોકલી શકો છો, એમાં આપણે ડિસ્કસ કરી લેશું વિદ્યાર્થીઓ। જે તમે લોકો ડાયરેક્ટ મને ક્વેશ્ચન આન્સર્સ કરી શકો છો વિદ્યાર્થીઓ, એ બી તમે લોકોને ફેસિલિટી આપણે પ્રોવાઈડ કરીએ છીએ, જે ઇન્સ્ટાગ્રામ ડીએમથી આપણે પ્રોવાઈડ કરીએ છીએ। બધા જ વિદ્યાર્થીઓને રિપ્લાય આપે છે। તમે લોકો જેન્યુઅન આપણા સ્ટુડન્ટ છો, આપણા જે ફેમિલી છો, તો એની માટે એવી હેલ્પ કરવામાં આવશે વિદ્યાર્થીઓ। તમે લોકોને ખ્યાલ ના પડે કે આપણે કેવી રીતે રિઝલ્ટ ડાઉનલોડ કરીએ, કેવી રીતે આપણું રિઝલ્ટ જોઈએ, આપણે રિઝલ્ટની અંદર ફેલ છે, પાસ છે, કેટલા પર્સન્ટેજ આવ્યા છે, તો એ બધી જ વસ્તુ માટે આપણું ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક કરો, શેર કરો, કશું બી કોમેન્ટ હોય તો કોમેન્ટ કરી દેજો, અથવા મને ડીએમ પર જઈને પૂછી લેજો વિદ્યાર્થીઓ। અહીંયા બધી જ તમારી માહિતી આપવામાં આવશે, અથવા જે તમારા રિલેટેડ બધી જ વસ્તુ અપડેટ કરવામાં આવશે વિદ્યાર્થીઓ। તો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો, અને જય હિન્દ વિદ્યાર્થી।